માંગરોળના ઝૂલેલાલ મંદિરે પધરાવવામાં આવતા ઢોલ શરણાઈના તાલે વાજતે ગાજતે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજ ભાઈઓ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ઝૂલેલાલ મંદિરે કુંભ પધરાવી કરી શાસ્ત્રો વિધિથી પૂજા અર્ચના મહાઆરતી કરવામાં આવી હતી। બહેનો દ્વારા કળશ માથે રાખી સામૈયા કરાયા તેમજ કળશની પ્રદક્ષિણા કરી રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા દ્વારા શ્રી રામ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અને આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કરાયા હતા।